પાયાવિધિની વેલજી મત્યાદેવ કમિટીએ કરી જાહેરાત। પોતાના દેહત્યાગની જાહેરાત કરનાર પરમ પૂજ્ય વેલજી મત્યાદેવે કરી હતી અને પોતાના આપેલ સમય ઉપર જ દેહત્યાગ કરી દેવ થયા હતા અને તેમનું મંદિર અંજાર તાલુકાના ખંભરા ગામે બનાવવામાં આવશે। ત્યારે ગઈકાલે ચોથના દિવસે વેલજી મત્યાદેવ કમિટીએ આ વર્ષે ચૈત્ર મહિનામાં મેળાના સમયે વેલજી મત્યાદેવના મંદિરની પાયાવિધિ કરવામાં આવશે। તો વેલજી મત્યાધામે ઘણી બધી સગવડ ઊભી કરવામાં આવી છે। દર્શનાર્થીઓ માટે તેમજ પાણીનો ટાંકો, રહેવા માટે રૂમની સગવડ અને ટોયલેટ, બાથરૂમ જેવી અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। ત્યારે વધુમાં મહેશ્વરી સમાજ માટે એક ખુશીના સમાચાર છે કે સરકારે વેલજી મત્યાધામને પ્રવાસન ધામમાં સમાવી લીધું છે। જ્યારે ગઈકાલે અખિલ કચ્છ મહેશ્વરી સમાજના પ્રમુખ અખિલ કચ્છ ગણેશ સંઘની આખી ટીમ સાથે વેલજી મત્યાદેવ ધામની મુલાકાત લીધી હતી અને દરરોજ મંદિરે હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પણ આવતા હોય છે। પરમ પૂજ્ય વેલજી મત્યાદેવ સેવા ટ્રસ્ટ અને ખંભરા ધામના પ્રમુખ શ્રી દેવજીભાઈ અને સમગ્ર અહીંની ટીમ સતત અહીં સેવા આપી રહી છે ત્યારે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજે મહેશ્વરી સમાજના પ્રમુખ તરીકે આજે વેલજી દાદાના સાનિધ્યમાં આજે જ્યારે સ્થળની મુલાકાત પ્રસંગે અમે સર્વે અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટની ટીમ તથા ચોખા સમિતિના પ્રમુખ મીઠુભાઈ મહેશ્વરી સમગ્ર આ સ્થળને નિરીક્ષણ કરી જોયું તો ખૂબ જ આનંદ થયો અને આવનારા સમયમાં આ તીર્થધામ બહુ વિકાસના પંથે જાય એના માટે અમે એક સમીક્ષા પણ કરી। આવનારા સમયમાં સૌ સાથે મળીને આ જાગીરનું કેમ મહિમા વધતું રહે એના માટે સારા પ્રયાસો સમગ્ર સમાજને અપીલ કરીએ છીએ કે સાથ સહકાર આપી અને આ ધામ એ સર્વ જ્ઞાતિઓ માને છે। ત્યારે આ વેલજી દાદાના જે પણ પરચાઓ અને મત્યાદેવ જે મૈત્રી સમાજના પરમ પૂજ્ય અને માની શકાય કે જે પણ સત્ય બહાર આવ્યું છે એને ઉજાગર કરવા માટે સર્વે સાથે મળી અને આ વિકાસના કામમાં સાથ સહકાર આપવા માટે અમે અપીલ કરીએ છીએ। અહીં રેવન્યુ ક્ષેત્રે પણ ખૂબ પ્રોગ્રેસ છે એ પણ જોઈને આનંદ થયો। આવનારા સમયમાં રેગ્યુલર થવા માટે પણ સરકારશ્રીને પણ અપીલ કરવા માટે જો કદાચ બધાએ સાથે મળીને રજૂઆત કરશું તો સફળ થઈએ એવી અમને આશા અપેક્ષા છે। આવનારા સમયમાં અહીં મોટું એક મંદિર મળે અને એ પણ એવું હોય કે આખા ભારતભરમાં એમનું નામ રહે એના માટે સતત પ્રયાસો કરવા માટે અમે સાથે છીએ એવી પણ ખાતરી આપું છું આજના દિવસે। અને વેલજી દાદાને પણ પ્રાર્થના કરીએ કે આ ધામ બહુ વિકાસશીલ બને અને એમાં દાદાના આશીર્વાદ હોય એવી દાદા કને પણ આજે પ્રાર્થના કરી વિનંતી સાથે આજે અહીં અમે દર્શન કર્યા તો ખૂબ આનંદની લાગણી સાથે આજે બધાએ સાથે મળી અને આવનારા સમયમાં ખૂબ જ રેવન્યુ ક્ષેત્રે હોય કે બાંધકામનું કોઈ પણ કામ હોય તો બધાએ સર્વે સમાજ સાથે મળી અને આ સ્થળને વિકાસમાં ભાગરૂપ બની અને અમે આગળ કાર્યવાહી કરશું એવી આજના દિવસે સર્વે ખાતરી આપી। आज परम पूज्य श्री वेलजी मत्याधाम खंभरा मध्य अखिल कच्छ गणेश सेवक सार्वजनिक ट्रस्टना प्रमुख तथा अखिल कच्छ महेश्वरी समाजना प्रमुख साथे अखिल कच्छ गणेश सेवकनी टीम बधानी चोखा समिति मिठुभाई, हमारा प्रमुख श्री देवजीभाई तथा सर्व महेश्वरी समाज ने एक उत्साहपूर्वक दाखलो बेसाड्यो। दादाश्रीए एने समय वीतता 2 वर्ष जेवा थवा आव्या छे तो हवे एना माटे समाज पासे हूँ अहींना महामंत्री अने अखिल कच्छ गणेश सेवकना उपप्रमुख तरीके सर्व समाजने विनंती करूँ छूं कि अहीं आपणो जे धाम छे ते पर्यटनमा सरकारश्रीए पण सामेल कर्यो छे अने एना विकासना पायारूपे आपणी समाज एक थई अने बांधकाम छे पर्यटन स्थळमां जे जे उणप छे पूर्ति कड़ीमां सौ समाज साथ सहकार आपे अने अमारा पण एवा प्रयत्न छे के अहीं जे कार्य थाय ते सौना सहारे प्रयासथी थाय अने तेमां जे अमारा महेश्वरी समाजना प्रमुख श्री किशोरभाई जे आशीर्वचन आप्या आज ए लोकोए मुलाकात लीधी ए सौ टीमनो हूँ महामंत्री तरीके आभार मानु। पायाविधिनो कार्यक्रम अमारो आ मेळा निमित्ते जे बीजा वर्षे एनो दादानो यात्रा जे महोत्सव थशे ते निमित्ते अमे पायाविधिनी संपूर्ण तैयारी
ટ્રસ્ટ વતીથી કરી રહ્યા છીએ, જેમાં સમાજનો સાથ સહકાર હશે તો એ અશક્ય વસ્તુ નથી, એ શક્ય બનીને રહેશે અને દાદાના આ સમાજ માટે આશીર્વાદ છે અને એ કાર્ય અમે પૂર્ણ કરવા માટે તત્પર છીએ. તન અને ધનથી અહીં અમે સર્વ વધારે અહીં આજુબાજુના જોખરાના ગામના માણસો અહીં બહુ જ કાર્યમાં સાથ સહકાર આપે છે અને સૌ દાદાના દર્શન કરી અને અહીં દાદાનો પ્રચાર મેળવી અને સૌને પણ અહીં પૂર્તિ કરી દાદા પૂર્ણ કરે છે એવી મને ખાતરી છે. હું અહીં ટ્રસ્ટનો મહામંત્રી તરીકે છેલ્લા 1.5 વર્ષથી કાર્યરત છું અને એમાં તમામ સમાજના કચ્છથી અને ગુજરાતભરથી પધારે છે અને દાદાના આશીર્વાદ મેળવી અને એ લોકો એમની મનોકામના પૂર્ણ કરે છે. તો દાદાના આશીર્વાદથી આ બીજા વર્ષની મેળા નિમિત્તે, યાત્રાધામ નિમિત્તે પાયાવિધિ થશે અને સંપૂર્ણ કાર્ય પૂર્વ થશે. એ દેવજીભાઈના પણ એવો જ સંપૂર્ણ છે કે 84 થંભરો દાદાનું મંદિર બને અને વિશાળ પટાંગણમાં અહીં કચ્છનો એક અદ્ભુત નમૂનારૂપ જાહેર સ્થળ, પર્યટન સ્થળ બને તો સૌ વિકાસમાં સાથ સહકાર આપે એવી સમાજ પાસેથી અપેક્ષા માંગુ છું.